લક્ષ્મી અને કૃષ્ણદાસનો આ દીકરો નરસિંહ આવો કપાત નીકળશે એની ખબર નહોતી મને. અને આ એની વહુ માણેક નાક ઉપર મણભરનું ઘમંડ લઈને ફરે છે, જાણે પોતે જ રણચંડી ના હોય. અને આ જીવન આળસુ, લાલચુ, કપટી, બસ આ એક ઝવેર જ એના નામની જેમ આ ઘરનું ઘરેણું છે. જોયું? આને કહેવાય સંસ્કાર. માફ કરજો માસી, તમે તો અમને બધાને ઓળખો છો, પણ અમને તમારી ઓળખાણ ના પડી. ઓહો, શું સંસ્કાર છે! વડીલોની માફી માંગે છે, હે ને? હું છું રતનમાળી, જય ગૌરીની બેન અને તમારી બા માસી. બા માસી, બા માસી. જોકે મારે અને જય ગૌરીને બોલવાનો વ્યવહાર નહોતો, પણ એના ઘરની રજે રજની જાણકારી છે મારી પાસે. ના ના, પણ એ કઈ રીતે? આ માડીનો હાથ છે કે હતોડો લેણી હાથો કરતા વધારે વાગે છે. મારી ઉપર શંકા કરે છે તું? હા, બોલતો જ નહીં કઈ તું. પણ હું કઈ બોલ્યો જ નથી. ચૂપ. નથી બોલતો. ને તમે ધણી ધણિયાણી આ ઝવેર વહુ પાસેથી કઈ શીખ્યા જ નથી કે વડીલોને પગે લાગવું પડે? કે પછી જય ગૌરીએ જ શીખવાડ્યું નથી? ના ના, બાએ અમને બધું જ શીખવાડ્યું છે. માફ કરજો માડી, આ તો તમને પહેલા ક્યારેય જોયા નથી ને એટલે. લેના, આ બંનેને જોરથી નથી માર્યો. એમાં તને શું બળતરા થઈ? ના ના, માડી, આ તો બાએ તમારા વિશે ક્યારેય અમને કોઈ વાત નથી કરી. તે ક્યાંથી કરે? મારે અને જય ગૌરીને બાપે મારા વેર જેવું હતું. આ તો 15 વર્ષે એના સમાચાર મળ્યા તો મને કાળજી થઈ કે મારા છોકરાઓ બિચારા શું કરતા હશે. હાલ એની ભાળ કાઢી આવું એટલે અહીંયા આવી ગઈ. રતનમાળી, સારું થયું તમે આવ્યા. લાવ, તમારો સામાન અંદર મૂકી દો. ચાલ જા અહીંયાથી. ખબરદાર, જો મારા પોટલાને હાથ પણ અડાડ્યો છે તો. જરી બાપા, આ શું? આરતીમાં કોઈ આવ્યું જ નહીં. મેં કહ્યું હતું ને કે જો નરસિંહના ઘરે મૂર્તિની સ્થાપના થઈ જશે તો આ મંદિરની મહત્વતા ઘટી જશે અને પછી અહીં ફક્ત મહાદેવ ભક્ત જ આવશે. પણ આજે તો એ નથી આવ્યા.
વિચારો, અહીંયા મહાદેવના મંદિરમાં આવતું દાન હવે નરસિંહના ઘરની દાન પેટીમાં જશે બાપા. મારી જ ભૂલ હતી કે મેં નરસિંહને અહીંયા મૂર્તિ સ્થાપના કરવા માટે ના પાડી. રતન માડી, ડોબી પાણી મહેમાનો માટે હોય, ઘરવાળા માટે તો છાશ આપવાની હોય. આ તરસ છપાવવાને બદલે ત્રાસ આપે છે. આ ખસ અહીંયાથી કલમઠ્ઠી. રતનમાળી, રતનમાળી, માણેક, તમે એમને મનાવી લાવો. મનાવાય એમને જે રિસાયા હોય, પણ આ તો કારણ વગરનું કંકાસ કરી રહ્યા છે. પાણી પછી છાસ જ લાવવાની હતી. તમે શાંત થાઓ. રાધે કૃષ્ણ. હું શાંત જ છું. હશે, મેં વડીલ છે તો થોડા આકરા હોય, વાંધો નહીં. આમ પણ બાના ગયા પછી પરિવારના કોઈ વડીલ સાથે આજે ભેટો થયો છે. સારું, હું પેઢીએ જાઉં છું. આખા ગામમાં જો કોઈના ઘરે મંદિર હશે તો એ નરસિંહની ઘરે હશે બાપા. અને થોડા જ દિવસોમાં નરસિંહ ગામનો સૌથી ધનવાન વ્યક્તિ બની જશે બાપા. ગનો, એ ગનો અહીંયા આવ. જી જી પૂજારી બાપા. હમણાં ને હમણાં નરસિંહના ઘરે જા અને ઓલી કૃષ્ણની મૂર્તિ છે એ લઈ આવ. પણ એ તો તમે ના પાડી હતી ને. તને કીધું એટલું કર. ગમે તે થાય, ઈ કૃષ્ણની મૂર્તિ આ મંદિરમાં મને જોઈએ એટલે જોઈએ. દોકડા દેવા પડે તો દોકડા દઈશ, પણ ઈ મૂર્તિ મારે અહીંયા મંદિરમાં જોઈએ.